બાપા સીતારામ, જય ગૌ માતા। આજે હું એક રીંગણીમાં મારે ડોકા મળતું નથી એવું પણ એ ન આવે એના માટે એક દવા બનાવી રહ્યો છું, જેમાં આપણે એલોવેરા એટલે લાબરું, તમાકુ, પછી છે આમાં છે 3 વસ્તુ મેં ખાંડીને મિક્સ કરી છે ને 250 ગ્રામ ગોળ લીધો છે અને 250 ગ્રામ લસણ સૂકું, જે ફોફા આખું લસણ ખાંડેલું છે ફોફા હતું, અને તીખી મરચી જે સુરતી મરચી કહેવાય એ 250 ગ્રામ ને 250 ગ્રામ આદું। આ વસ્તુ લઈ અને એક ઉકાળો બનાવું છું અને આનું રિઝલ્ટ મને આગળ મેં એક ઉકાળો બનાવ્યો હતો 2 લીટરનો, મને એનું રિઝલ્ટ મળ્યું છે અને હજી સુધી મારે ડોકા મળી આવી નથી અને સફેદ માખી કે સુસ્યા પ્રકારની કોઈ જીવજંત આવી નથી। એના માટે આ જે વિડીયો એ માટે જ બનાવું છું કે હું કઈ રીતે જે બનાવું છું દવા એ માટે। તો આ ગૌમૂત્ર આમાં ઉકળે છે બરાબર, આપણે છે ને 7 લીટર લીધું છે, એમાંથી છે ને ઉકાળીને 2 લીટર જેવું ઉકાળવાનું છે, એટલું ઉકાળવાનું છે। એટલે અત્યારે આજ તારીખ થઈ છે 22/6/2026 ને રવિવાર છે આજ, અને આજનો ટાઈમ અત્યારે છે 9:45 જેવું થયું છે બરાબર। અને અત્યારે મેં ઉકાળી રહ્યા છે, સાથે મારો દીકરો પંથુ હોતન છે મારી મદદ કરી રહ્યો છે, અને આજે ખૂબ સરસ દવા બનાવી છે। એના માટે સૌપ્રથમ વાર તો પહેલાં આપણે એલોવેરા જે છે ને 300 થી 400 ગ્રામ જેવું નાખ્યું છે આપણે બરાબર। તો સૌપ્રથમ પહેલાં એલોવેરા નાખી દઈએ, આ એલોવેરા છે ને આમાં બધું મિક્સ છે, તમને દેખાડી દઉં એટલે દર્શક મિત્રોને ખ્યાલ આવે। જો આદુની પેસ્ટ છે, આદુ છે, આ ગોળ છે જોઈ શકો છો, આદુ છે, તીખી મરચી છે અને લસણ ફોતરા હોતું છે બરાબર। જો આ બધું 250 ગ્રામ છે અને આ છે તમાકુ બરાબર। આ કલકત્તી છે, કલકત્તી તમાકુ છે, આ આપણે સાણંદ બાજુથી મેં મંગાવી હતી એટલે 250 ગ્રામ તમાકુ લીધી। તો પહેલાં એલોવેરા નાખ્યું લાબરું અને હવે આ નાખી દેવી છે ઉકાળામાં, બરાબર। અને આ છે તમાકુ જે 250 ગ્રામ જેવી લીધી છે મેં, એ હોતન એડ કરી દેવી એમાં બરાબર। ફૂલ ઉકાળવાનું છે જ્યાં સુધી 5 લીટર ગૌમૂત્ર ન રહે ત્યાં સુધી। આપણે દેશી ગાયનું ગૌમૂત્ર લીધું।